મંદિર બંધ એટલે આઈને દર્શન કરી લ્યો. પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લ્યો. અને તમને લોકેશન ની વાત કરી દઉં તો માતાજી તો બધાને આજના મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે પણ જોઈ શકો છો આપણે વેલનાથ બાપુના મંદિરે આવી ગયા, દર્શન કરી લીધા અને હવે જવાનું એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણી ફોર્ચ્યુનર કરી નાખી તૈયાર. જોઈ લ્યો અને અમારો માઈસ્યો જો શું હાલે? મોજ મોજ. અને આપણે ફરવા કઈ બાજુ જવું? આપણે આજ વાંકાનેર જવાનું છે કાયકામાં અહીંયા દર્શન કરવા. તો જોતા રહીજો પૂરો બ્લોગ. તો આજ તો રંગીલું વાંકાનેર તમને બધાને દેખાડવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો ને હાલો તો નીકળી. હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા મંદિર રહ્યું. હાલો આપણે મંદિરે દર્શન કરવા જઈએ, તમને બધું દેખાડું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યું. હાલો. આમ જો આ બધા દર્શન કરવા આવ્યા, જોઈ લ્યો. હનુમાન દાદાની મૂર્તિ એ જોઈ લો. જૂના ગોઠના હનુમાન જોઈ લ્યો. અને તમે પણ દર્શન કરી લ્યો. અને તમને લોકેશન ની વાત કરી દઉં તો આપણે પાળદરા નદીની બાજુમાં આવેલું હોય. અહીંયાથી સીધે ગોઢના હનુમાનજી ભોજપરા આપણે ગોઢના હનુમાન જોઈ લ્યો. અહીંયા આવી ગયા છે. આપણે નદીની ડાયરેક્ટ આવો ને આપણે સીધા મહાનદીના કાંઠે. તો અહીં લોકેશન એ તમે આવો એટલે જરૂર દર્શન કરવા આવજો. તો હાલો જય હનુમાન હો બધાને. દર્શન કરીને બહાર નીકળી ગયા અને આ બાયનું લોકેશન જોઈ લ્યો. તમને લોકેશન પણ કહી દીધું એ તમે આવો એટલે જરૂર દર્શન કરવા આવજો હનુમાનજીના મંદિરે. ગોઢના હનુમાન કે જો આપણે પ્રજ્ઞા છીએ. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. હવે જઈશી આપણે વાંકાનેર કાયકામાંની ટેકરીએ. હા તો આપણે આવી ગયા વાંકાનેર હાઈવે ઉપર. તમે પણ જોઈ લ્યો, આ છે વાંકાનેરનો હાઈવે. અને આમ જો અહીંથી આપણે કાયકામાંની ટેકરી તમને હું દેખાડી દઉં. જો આપણે અહીંયા જવાનું છે. જો આ કાયકામાં ટેકરી રહી ને અહીંયા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને અહીંયા કાયકામાં ટેકરી અહીંયા દર્શન કરીને તમને પણ દર્શન કરાવશું. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો આપણે હવે અહીંયા જઈને વ્લોગ હવે અહીંયા જઈને બનાવશું. તો હાલો. ફાઇનલી પહોંચી ગયા આપણે કાયકામાં ને ટેકરીએ. તો હાલો આપણે ચડવાનું કરી દે ચાલુ. જોઈ લ્યો વિક્રમ ભાઈ તો અગાઉ કે અમે થાકી ગયા છું પગથિયા જોઈને જ. આમ જોવો થાક પણ ન જવાનું જોઈએ. હાલો ઉપર જ ચડવાનું. આમ તો જો કાકા કેટલી સીડી. હાલો કેટલા જણા કાયકામાં ટેકરી આવી ગયા એક કોમેન્ટ કરી દીજો. હાલો તો આપણે ચડવાનું કન્ટિન્યુ ચડવાનું ચાલુ જ રાખવું હેર. કાયો કા ચડી જઈને કાયો પાછા દર્શન કરી લઈ. તમને કરીએ ચડતા હતા. જો આપણે આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. જોઈ લ્યો શું કહે બધા મોટા ભાઈ શું હાલે? જો આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે. કાંઈ હું કાંઈ કીધું બધા સબસ્ક્રાઈબર નહીં કરજો. થોડુંક હકાવજો બધા. થોડુંક આગજો તમે હો બધાને. સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર તો કરી જ નાખજો બધા. તો હાલો આપણે આગળ તમને દર્શન કરાવું. ભેગા થઈ જાય ને પાછું જો આમ કન્ટિન્યુ બાકાજી કી મીંડાઈ બોલાવા. કાયો કા સડી જાય ને ખરા તડકાના. જો હવે જાજુ શેટું રહ્યું ને. જો આટલું જ છે. વાંકાનેર જોવું જોઈ લ્યો. આ બધી વાંકાનેર જોવો. હાલો તો આપણે ચડવાનું ચાલુ જ રાખવું યાર. તડકો અમે માથે લીધો કે કાંઈ નક્કી થતું નહીં. ફાઇનલી અમે આટલા પગથિયા ચડી અને મંદિરે પોગું આવી ગયા છીએ.
થોડાક થાકી ગયા. હવે તડકો અમે માથે લીધો કે તડકો માથે આવ્યો એ કાંઈ ખબર પડતી ન. ખરા તડકાના આપણે ચડ્યા હી. બોલવામાં થોડુંક ઓલું થતું પણ થાકી ગયો ને. હવે જો આ ફાઇનલી મહાકાળી માના દર્શન આપણે કરવાના છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મંદિર બંધ એટલે આઈને દર્શન કરી લ્યો. બધા એને દર્શન કરી લીધા ને જોયો આપણે આ બધો નજારો જોવો છે. આ વાયલી સાઈડ આ બધી જોવો. વાંકાનેરના બાવરિયા ઉડે તો જો. હાલો તો દર્શન કરી લીધા છે. અને આ કાંઈક જૂનું રાજા વખતનું છે પણ શું છે તમે કોમેન્ટ કરી દેજો. આપણે કાંઈ ખબર નહીં. આપણે દર્શન કરી લીધા છે ને હવે દર્શન કરીને વિયામો બિયામો ખાઈ અને હવે પાછા આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે ઉતરવાનું કરી દીધું ચાલુ. બહુ આમ ઊંચી ધાર છે. અને તમને કહું બપોરે આવો ને તો આમ બહુ ચડી જાય એવું છે. જોઈ લો તમે આખી નજારો કેટલો છે અને ઊંચું કેટલું છે એ જોઈ લો. ચોટીલા તમે જાઓ ને આ એવું જ તમને લાગે કે આ ચોટીલા છે એમ લાગે તેવું. પણ ઓલો ચોટીલા આપણે ચડવામાં તો સાંયો હોય ને એટલે મજા આવે તડકાની. એમ છે ને અહીંયા તો સાયાની સુવિધા છે ને એટલે તો આમ થાકી જાય બીજું કઈ નહીં. તો આવી મજા હો. ચોટીલા ચડો કેવું લાગે. વાંકાનેરમાં આવો ને એટલે આવજો દર્શન કરવા આપણે મહાકાળી માના. આવી મજા એક જો અહીં મંદિર છે. અહીં શેટીને પગે લાગી લેતા કારણ કે મંદિર તો બંધ હોય. શેટીને પગે લાગી લે. હવે આપણે નીકળી જાય ફટાફટ ઉતરી જઈએ ને ચાજી ઉભારી જો તમને જે નીચલા મંદિર ગયા ને દેખાડ દઉં. ઝૂમ કરીને મંદિર તમને દેખાડું. જો આ મંદિર જોઈ લ્યો. આ રહ્યા ને આ બધા મંદિર જ છે. જો હાલો તો આપણે હવે અહીંયા જઈએ અને અહીંયા હવે શું હોય અહીંયા તો કેમેરાની મનાઈ છે. માણસો વધારે છે નીચે તો જોવી કદાચ જો આપણે શૂટ કરવા મળે તો આપણે તમને અહીંયા દર્શન કરાવી દઈશું. ને હું અહીંયા દર્શન કરી પછી આગળ નીકળી જઈએ. વિડીયોમાં બહીને રહીજો. હજી આપણે કેટલું આમાં બનાવવાનું કેટલું બાકી છે. આમ જો આ પગથિયે એકદમ તમે જોવો. આમ જોવો જોઈએ કેવું એક જ તારું હોય ને બધું. હાલો તો હરવા ઉતરવાનું કરી દઈએ આપણે ચાલુ.